નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરી મુખ્ય સમાચારોથી। ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાશે છાંબના ચકંદાબાગ ખાતે બ્રિગેડિયર કક્ષાની ફ્લેગ મીટિંગ। ચાલુ મહિને થયેલા 23 સહિતના યુદ્ધ વિરામ ઉલ્લંઘનના તમામ કેસ રજૂ કરશે ભારત। સરહદી વિસ્તારમાં સલામતી વ્યવસ્થાની સમીક્ષા માટે લદ્દાખ પહોંચેલા ગૃહમંત્રી રાજનાથસિંહ યુદ્ધ વિરામ ભંગનો વારંવાર ભોગ બનતી ચોકીઓની પણ લેશે મુલાકાત। ધોધમાર મેઘ સવારીથી પૂરેપૂરું ભીંજાયું સૌરાષ્ટ્ર તો દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક નોંધાયો વરસાદ। આગામી 12 કલાકમાં સૌરાષ્ટ્રને ભારે વરસાદ ધમરોળશે તેવી હવામાન ખાતાની ભવિષ્યવાણી। મધ્યપ્રદેશમાંથી પાણીની ભારે આવકને પગલે છલકાવાની સપાટીએ પહોંચ્યો સરદાર સરોવર ડેમ। જળવિદ્યુત મથકના તમામ ટર્બાઇન ચાલુ કરાયા। ગુજરાતભરની શાળાઓમાં 5મી ઓક્ટોબરની યોજાશે અર્ધવાર્ષિક પરીક્ષા। નવરાત્રી પહેલા પરીક્ષા પૂરી કરવા શિક્ષણ તંત્રએ કર્યું આયોજન। સમાચાર વિગતવાર જોઈએ। જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં ચકંદાબાગ ખાતે નિયંત્રણ રેખાની ચોકી નજીક ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ મીટિંગ આજે યોજાશે, જેમાં યુદ્ધ વિરામ ઉલ્લંઘનની વધેલી ઘટના અને ગામડાઓ ઉપર ગોળીબાર કરવા જેવી બાબતોની ચર્ચા થશે। પાકિસ્તાન તરફથી ચાલુ મહિને યુદ્ધ વિરામનો 23 વખત ભંગ થયો હોવાનું ભારત આ બેઠકમાં કહેશે। ગૃહમંત્રી રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરમાં મહત્વના વિસ્તારના 3 દિવસીય પ્રવાસે પહોંચ્યા છે, જેમાં પૂર્વી લદ્દાખના ચુમારનો પણ સમાવેશ થાય છે, જેમાં 1 વર્ષ અગાઉ 1 પખવાડિયા સુધી ભારત અને ચીની સેના ગતિરોધના કારણે આમને સામને આવી હતી। જમ્મુ કાશ્મીરના મહત્વના વિસ્તારોમાં રાજનાથસિંહે સાંબામાં ભારતની સીમા પોલીસની શિબિરમાં નવી પોલીસ ઓફિસર મેસનું ઉદ્ઘાટન કર્યું હતું। ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ચીન સરહદ પર સૌથી મોટી સમસ્યા રોડ કનેક્ટિવિટી છે। વર્ષ 2008માં સડક નિર્માણના આદેશ અપાયા હતા, પરંતુ 191 કિલોમીટર સડક બની શકે છે। સરકારે બીજા તબક્કામાં 812 કિલોમીટર સડક બનાવવાનો નિર્ણય કર્યો છે। दोनों से संबंध सुधारना चाहते हैं और जब तक दोनों से हमारे अच्छे संबंध नहीं सुधरेंगे तब तक एशियाई महाद्वीप में कभी शांति स्थापित नहीं हो सकती और एशियाई महाद्वीप में विकास का मार्ग भी प्रशस्त नहीं हो सकता है। चाहे सीमा विवाद का प्रश्न हो, चाहे आतंकवाद का प्रश्न हो, मेरा यह मानना है बातचीत के द्वारा मिलजुल कर सारी समस्याओं का समाधान निकाला जा सकता है। બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા હેઠળની 32 બેઠકો માટેનું જાહેરનામું આજે બહાર પડશે। 16મી ઓક્ટોબરે જ્યાં મતદાન યોજાનાર છે તેવી આ 32 બેઠકો માટે ઉમેદવારી નોંધાવવાનું 28 સપ્ટેમ્બરે અને પછી ખેંચી લેવાનું 1 ઓક્ટોબરે થઈ શકશે। વિધાનસભાની 243 બેઠકો માટે બિહારની ચૂંટણી 5 તબક્કામાં યોજાવાની છે। બંગાળની ખાડીનું વેલમાર્ક લો પ્રેશર મજબૂત ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ છેલ્લા 2 દિવસથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અને ત્યારબાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ દળબડાટી બોલાવી છે। ચોમાસાની આ સિઝનમાં છેલ્લે મેઘરાજાએ રાજ્યભરમાં મોટાભાગના વિસ્તારોમાં હળવા ઝાપટાથી માંડીને 11 ઇંચ સુધીનો ભારે વરસાદ વરસાવતા ખેડૂતો ભાવવિભોર બન્યા છે। વરસાદનું સૌથી વધુ જોર દક્ષિણ ગુજરાતમાં રહ્યું છે। હવામાન ખાતાનો વાર્તારો છે કે આગામી 23 તારીખ સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઉપરાંત દીવ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં મધ્યમથી ભારે અને અમુક સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। દીવમાં ભારે વરસાદના કારણે 2 બોટ ડૂબી ગઈ હતી। અમદાવાદમાં સાબરમતી નદીના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે વાસણા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે। રાજ્યના ઉત્તર, દક્ષિણ અને પૂર્વ મધ્યમ ગુજરાતમાં સાર્વત્રિક
સાર્વત્રિક વરસાદ તેમજ રાજ્યના 133 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે અને બોટ તેમજ તરવૈયાઓને પણ તૈયાર રખાયા છે. મધ્યપ્રદેશમાં પડેલા ભારે વરસાદને પરિણામે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની 3 લાખ ક્યુસેક જેટલી આવક થતાં ડેમની સપાટી વધીને 121.79 મીટરે પહોંચી હતી. શુક્રવારની રાતે ડેમના ઉપરવાસમાંથી 3 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડવામાં આવતા ડેમની સપાટી 121.84 મીટર સુધી પહોંચી ગઈ હતી અને ડેમ ઓવરફ્લો થવાથી 7 સેન્ટીમીટર બાકી રહ્યો હતો. આજે આ સપાટી 121.21 મીટરે છે. સરદાર સરોવરમાં પાણીનો આવરો થતાં રિવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇનને ચાલુ કરી વીજળીનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગઈ સાંજે સરદાર સરોવરમાં 14,848 ક્યુસેક પાણીની આવક થતી હતી, જેની સામે 50,147 ક્યુસેક પાણી વીજળી ઉત્પાદન માટે વાપરવામાં આવતું હતું, જેને કારણે હાલ નર્મદા ડેમની જળ સપાટીમાં દર કલાકે 2 સેમીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની તમામ શાળાઓમાં અર્ધવાર્ષિક પરીક્ષાઓ 5મી ઓક્ટોબરથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને 10 તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્ર પૂર્ણ થવા પર છે, ત્યારે આ શૈક્ષણિક સત્રને અંતે લેવામાં આવતી અર્ધવાર્ષિક પરીક્ષા નવરાત્રી પહેલા લેવાની જાહેરાત કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ₹3.27 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે લોક સુખાકારી માટે છેલ્લા 15 વર્ષોમાં સામાજિક સમરસતાની સાથે માળખાકીય સુવિધાના નિર્માણ દ્વારા સર્વાંગી વિકાસને વેગ આપ્યો છે, જેના પરિણામે 20 મુદ્દા અમલીકરણના કાર્યક્રમમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. મંત્રીશ્રીએ સ્વચ્છતા અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે પ્રત્યેક ગામ શહેરનો સ્વચ્છ બનાવવાનું કાર્ય એ સમગ્ર સમાજની સહિયારી જવાબદારી છે. સરકારે સ્વચ્છતા માટે ઝુંબેશ ઉપાડી છે, ત્યારે પ્રત્યેક સમાજના લોકોએ પણ સ્વચ્છતાના આ કાર્યમાં જોડાઈને ગુજરાત સ્વચ્છ બને તે માટેના કાર્યમાં સહભાગી બનવું પડશે. અને હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં. મોદી સરકાર ચીન સાથે સરહદ વિવાદ ઉકેલવા ઈચ્છુક હોવાનું જણાવતા નાણામંત્રી અરુણ જેટલી તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે નાના પાયે ભારત પોતાને વિનિર્માણ બ્રાન્ડ સાથે બનાવી રહ્યું છે. મેક ઇન ઇન્ડિયા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકારના મેક ઇન ઇન્ડિયા ઉપર ઉઠાવ્યા સવાલ. દિલ્હીના રામલીલા મેદાનમાં કિસાન સન્માન રેલીમાં રાહુલ ગાંધીએ મેક ઇન ઇન્ડિયામાં ખેડૂતો અને મજૂરો માટે કોઈ જગ્યા નથી તેમ કહી તે ટેક ઇન ઇન્ડિયા કહેવાનું કહ્યું. નેપાળમાં નવું બંધારણ કરાયું લાગુ. કાઠમંડુમાં વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ રામનારાયણ યાદવે નવું સંવિધાન રાષ્ટ્રને કર્યું સમર્પિત. નવા સંવિધાનને લઈને મળ્યા મિશ્ર પ્રત્યાઘાત. વિરોધવાળા વિસ્તારોમાં લદાયો કર્ફ્યુ. ભારતે વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા કર્યું સૂચન. ગ્રીસની સામાન્ય ચૂંટણીમાં પ્રધાનમંત્રીની સિરિજા પાર્ટી વિજેતા તરીકે ઉભરી. હરીફ જૂથ ન્યૂ ડેમોક્રેસીના નેતા વાંગલેસે સ્વીકારી હાર. ગ્રીસે આર્થિક બેલ આઉટ પેકેજની શરતોને સમર્થન આપતા સરકારે ગુમાવી હતી બહુમતી. $19 મિલિયન પાર પહોંચ્યું ભારતનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ 2014-15માં કરેલા વિદેશ પ્રવાસથી મળ્યું રોકાણને બળ. આગામી 5 વર્ષમાં જાપાન 35, ચીને 20 અને દક્ષિણ કોરિયાએ $10 અરબ રોકાણનો આપ્યો ભરોસો. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર $350 અબજ પાર પહોંચ્યો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યા આંકડા. વૈશ્વિક બજારથી આવી રહ્યા છે નરમીના સંકેત. ભારતનો વિદેશી મુદ્રા ભંડાર મજબૂત. અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજમાં વધારો નહીં કરવાના નિર્ણયથી ₹3 સપ્તાહના ટોચના સ્તર પર શુક્રવારના સત્રમાં પ્રદર્શન મુજબ એશિયાની સૌથી ઉત્તમ મુદ્રા.
નારી શક્તિને સલામ. ભારતમાં 8.9% સીઈઓ પદ પર કામ કરી રહી છે મહિલાઓ. સર્વેક્ષણમાં બહાર આવી વિગતો. મહિલાઓને સીઈઓ પદ ઉપર નિયુક્તિ કરવામાં ભારત વિકસિત દેશો કરતાં ઘણું આગળ નીકળ્યું. ચીન અને અમેરિકાએ પણ રાખ્યું પાછળ. અમદાવાદમાં દધીચી એ ઠાકર સંપાદિત પુસ્તક પ્રિયકાંત મહેતાની નાટ્યયાત્રાનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું વિમોચન મણિનગરની સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય સ્વામી પુરુષોત્તમ પ્રિયદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રિયકાંત મહેતા જાણીતા રંગકર્મી, દિગ્દર્શક અને નિર્માતા છે. તેઓના 63 વર્ષની નાટ્યયાત્રાના અનુભવને પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. આ પ્રસંગે પ્રિયકાંત મહેતાના નાટકના અંશોની સીડીનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તક વિમોચનના આ અવસરે ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા તેમજ કલા જગતના ભીષ્મ પિતામહ ગણાતા પી ખરસાણી, માધવ રામાનુજ સહિતના મહાનુભાવ વિશેષપણે ઉપસ્થિત રહ્યા હતા. આજે વિમોચન થઈ રહ્યું છે. મને ખૂબ આનંદ થયો કે મારી હયાતી પછી પણ આ જો બીજા લોકોને કંઈક આમાંથી માર્ગદર્શન મળે એટલા માટે જ મેં આ પુસ્તકનું વિમોચન કરાવું છું અને લોકો સમક્ષ મૂકું છું. એમના સન્માન માટે અહીંયા હોલમાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એમાં જે મેં નાટ્યકલાની અંદર જે રજૂઆત કરી છે એ માનવ સમાજ પોતાના જીવનમાં સારા ક્ષેત્રે પ્રગતિ કરે એવા ઉદ્દેશથી જ એમને આ બધા આયોજનો કર્યા છે. ભારતીય સંસ્કૃતિમાં ભગવાન વિશ્વકર્માએ દુનિયાને શિલ્પ સ્થાપત્યમાં વાસ્તુશાસ્ત્ર નામે એક અમૂલ્ય શાસ્ત્ર આપ્યું છે. આ વાસ્તુશાસ્ત્રને સમજવા માટેની એક નવી દિશા અમદાવાદના વાસ્તુશાસ્ત્ર વિશારદ મયંક રાવલે ચીંધી છે. તે સંદર્ભે તેમના વાસ્તુશાસ્ત્ર આધારિત મનની શાંતિ તેમજ પ્રેમ અને કામના 2 પુસ્તકોનું વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે વાસ્તુશાસ્ત્ર એ ભારતીય સંસ્કૃતિની આજે પણ ધરોહર સમાન છે. ત્યારે વાસ્તુશાસ્ત્રની સકારાત્મક દ્રષ્ટિકોણથી સમજ કેળવવી એ ખૂબ જરૂરી છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર ચંદ્રકાંત મહેતા સહિતના જાણીતા કટાર લેખકો અને સાહિત્યકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા ખાતે યોજાયેલા મહેસૂલ ઓપન હાઉસમાં રાજ્યના મહેસૂલ વિભાગના અગ્ર સચિવ કે શ્રીનિવાસને જણાવ્યું છે કે જમીન મહેસૂલના કિસ્સાઓમાં રાજ્ય સરકારે પારદર્શક વડે સરળીકરણ કરી જમીન કાયદાઓમાં સુધારા કર્યા છે. વડોદરામાં યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં 111 જેટલા અરજદારોને એક જ સ્થળેથી બિનખેતી પ્રીમિયમ તેમજ અન્ય મહેસૂલી હુકમો એનાયત કરાયા હતા. આ પ્રસંગે કલેક્ટર અવંતિકા સિંઘે જણાવ્યું કે જિલ્લા પ્રશાસને એન્ડ્રોઇડ અને વેબ બેઝ મોબાઈલ ફાઇલ ટ્રેકિંગ એપ્લિકેશન બનાવી છે, જેની મદદથી અરજદારો કલેક્ટર કચેરીમાં તેમની પડતર ફાઇલોનું સ્ટેટસ સરળતાથી જાણી શકશે. નર્મદા જિલ્લાની 681 પ્રાથમિક શાળાઓમાં સરકાર દ્વારા જ્ઞાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. અભ્યાસમાં નબળા બાળકોના વાંચન, ગણન અને લેખન સહિતની નવી ઉપચારાત્મક પદ્ધતિથી સુધારો કરી પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બાળકો પુસ્તકમાંથી એકલા વાંચન કરે તેને બદલે તેમને સમૂહમાં ટુકડી બનાવી શબ્દપટ્ટી, વાક્યપટ્ટી, ચિત્ર વગેરે દ્વારા ઉપચારાત્મક શિક્ષણ આપવાથી બાળકો સહજતાથી શીખી શકે છે અને તેમનામાં સુધારો જોવા મળે છે. શાળાના આચાર્ય અને મુખ્ય શિક્ષક મહેન્દ્રભાઈ પટેલે તેમજ શિક્ષિકા વૈશાલીબેન પટેલે જ્ઞાન સપ્તાહની માહિતી આપી હતી. બીસીસીઆઈના અધ્યક્ષ જગમોહન દાલમિયાનું નિધન થયું છે. દાલમિયાએ કોલકાતાની બિરલા હોસ્પિટલમાં ગઈકાલે અંતિમ શ્વાસ લીધા હતા. વર્તમાન બીસીસીઆઈના અધ્યક્ષ જગમોહન દાલમિયાને થોડા દિવસ અગાઉ હૃદયરોગનો હુમલો થયો હતો. તેઓની અંતિમ વિધિ આજે દક્ષિણ કોલકાતાના સ્મશાન ગૃહમાં કરાશે. તે અગાઉ તેમના પાર્થિવ શરીરને બંગાળ ક્રિકેટ એસોસિએશન ખાતે રાખવામાં આવશે, જ્યાં લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે. ચાલુ વર્ષે માર્ચમાં બીસીસીઆઈના અધ્યક્ષપદ સંભાળનાર દાલમિયા અગાઉ આઈસીસીનું અધ્યક્ષપદ સંભાળનાર પહેલી બિન યુરોપિયન હસ્તી બન્યા હતા. આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.